સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી શરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોષાતી દેખી શરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતની રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરીચતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઉચણમ નમો લોહે શવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં સાહુ લોગટમાં કેવલી પંતો ધર્મ લોગટમાં ચતારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી સાહુ શરણ પૂજામી કેવલી પંતો ધર્મ શરણ પૂજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર અધિકાર સમયસારમાં કર્તા કર્મ અધિકારની અંદર આપણે 85 નંબરની ગાથા ચાલી ગઈ છે, પરંતુ આપણે એને ફરી એકવાર રિવિઝનના રૂપે લઈ લઈ, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો પરીક્ષણનો 10 લક્ષણ પર્વનો, તો એને કારણે એ આપણાથી દૂર થઈ ગઈ હોય, ગાથા ખ્યાલમાં ન હોય, એના માટે આપણે એને ફરી એકવાર લઈ લઈ. તો 84 અને 85 નંબરની ગાથાનું હરિગીત. આત્મા કરે વિધ વિધ પુદ્ગલ કર્મ મત વ્યવહારનું વરી તેજ પુદ્ગલ કર્મ આત્મા ભોગવે વિધ વિધ. સંક્ષિપ્તમાં લેશું આ બે ગાથા, કેમ કે આગળ એકવાર આવી ગયું છે. પુદ્ગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે, જીનને અસમંત વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે.
તો આની અંદર કહે છે કે વ્યવહાર નહીંનો એ મત છે કે આત્મા જે છે તે અનેક પ્રકારના પૂતગલ કર્મોને કરે છે અને એ જ અનેક પ્રકારના પૂતગલ કર્મોને ભોગવે છે. 84 નંબરની ગાથામાં આત્મા કરે વિધ પૂતગલ કર્મ મત વ્યવહારનું વળી તે જ પૂતગલ કર્મ આત્મા ભોગવે વિધનું. 85 નંબરની ગાથાના હરિગીતમાં કે જો આત્મા પૂતગલ કર્મને કરે અને એને જ ભોગવે તો તે આત્મા પોતાની અને પૂતગલ કર્મની બે ક્રિયાઓથી અભિન્ન ઠરે, જે જીન દેવને સંમત નથી. માટે શું કીધું? પૂતગલ કર્મ જીવ જો કરે અને એને જ જો જીવ ભોગવે, જીનને અસમંત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. તો 84 નંબરની ગાથાની અંદર અસદ્ભૂત વ્યવહારનો મત બતાવવામાં આવ્યો છે અને 85 નંબરની ગાથામાં એનો દોષ બતાવવામાં આવ્યો છે. 84 નંબરની ગાથામાં અસદ્ભૂત વ્યવહારનો મત બતાવવામાં આવ્યો છે અને 85 નંબરની ગાથામાં એમાંનો દોષ બતાવવામાં આવ્યો છે કે જો વ્યવહાર નહીંના કથન અનુસાર આત્માને પૂતગલ કર્મનો જો કરતા ભોગતા કહેવામાં આવશે, જો એને માનવામાં આવશે તો દ્વિક્રિયાવાદ, બે ક્રિયાનો તે પ્રસંગ આવશે, દ્વિક્રિયાવાદિત્વનો પ્રસંગ આવશે. જો આત્માને પૂતગલ કર્મનો કરતા ભોગતા વ્યવહાર નહીંના કથન અનુસાર માનવામાં આવશે, છે નહીં, માનવામાં આવશે તો દ્વિક્રિયાવાદિત્વનો પ્રસંગ ઊભો થશે. એનો શું થયો? દ્વિક્રિયાવાદિત્વ એટલે કે આત્મા પોતાની ક્રિયા પણ કરે અને તે કર્મની ક્રિયા પણ કરે, એટલે બંને ક્રિયા કરે કે જે જીનેન્દ્ર ભગવાનને અસંમત છે, જે સ્વીકાર્ય નથી. તો જો અહીં આચાર્ય દેવ ગાથામાં 84 નંબરની ગાથામાં વ્યવહારની વાત પણ બતાવે છે. એવું નથી કે સમયસરમાં એકલા નિશ્ચયની જ વાત આવે, એની અંદર વ્યવહારની પણ વાત છે, પરંતુ નિશ્ચયના વાતની સાથે તેની સત્યાર્થતાનું પણ પ્રતિપાદન છે અને વ્યવહાર નહીંની વાતની સાથે તેની યથાયોગ્ય સત્યાર્થતા અને અસત્યાર્થતા બંનેનું પ્રતિપાદન તે કરે છે. એ જ કારણે સમયસારને નિશ્ચયનો ગ્રંથ કહેવામાં આવ્યો. એવું નથી એકલો નિશ્ચયની વાત કરે, વ્યવહારની પણ વાત કરે, પરંતુ વ્યવહારની વાત સાથે એની જ્યાં જરૂરિયાત હોય એ મુજબ એની અસત્યાર્થતા અને સત્યાર્થતા એ બંનેનું પ્રતિપાદન કરે છે. તો અહીંયા વ્યવહારને બતાવીને તેની અસત્યતા ઉપર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ગાથાઓની અંદર વ્યવહારને બતાવીને એની અસત્યતા ઉપર વિસ્તારથી પ્રકાશ કર્યો. તો અમરચંદ્ર આચાર્ય દેવે આત્મખ્યાતિ ટીકાની અંદર શું કીધું કે જો અંતરમાં, કેમ કે પહેલેથી જો તો માટીને ઘડાનું, માટીનો ઘડો ને કુંભારનું જ ઉદાહરણ ચાલ્યું આવે છે. તો કે અંતરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી, જે આગળની ગાથામાં આપણે સમજી ગયા હતા, વ્યાપ્ય વ્યાપક ભાવ ને કરતા કર્મ ભાવ, કે જો અંતરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી જ ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. ખરેખર તો એમ જ છે, અંતરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી જ ઘડાને કરે છે, કેમ કે માટી જ તેમાં વ્યાપે છે ઘડાની અંદર, અને એના આદિ મધ્ય અંતમાં તે માટી જ વ્યાપે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. તો પણ બાહ્યની અંદર તો પણ શું કીધું? બહારમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એટલે નિમિત્ત, ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા વેપારને કરતો કોણ? કુંભાર. ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા વેપારને કરતો કુંભાર તે ઘડાનો કરતા છે અને ઘડાના પાણીના ઉપયોગથી, ઘડાની અંદર પાણી ભરી છે, એ પાણીના ઉપયોગથી એની તૃપ્તિ છે, એ તૃપ્તિને ભાવ્ય ભાવક ભાવથી તે અનુભવે છે. તો તે જ કુંભાર ઘડાનો ભોગતા છે. જે કુંભારને ઘડાનો કરતા કીધો અને તેનો ઉપયોગ શું કરે? ઘડાનો પાણી ભરવામાં. તો ઘડાના પાણીના ઉપયોગથી પોતાની જે તૃપ્તિ છે એને ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો તે જ કુંભાર ઘડાનો ભોગતા છે, ભોગવે છે. એવો લોકોનો અનાદિનો તે રૂઢ વ્યવહાર છે.
આપણે અનાદિથી આવો જ વ્યવહારને માનતા આવ્યા છીએ સત્યાર્થ. હવે એ આ દ્રષ્ટાંત છે, એનાથી સિદ્ધાંત ઉપર જવાનું છે કે અંતરમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય જ પૌદ્ગલિક કર્મોને કરે છે. પૂતગલ દ્રવ્ય જે છે તે જ પૌદ્ગલિક કર્મને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય જ પૌદ્ગલિક કર્મને ભોગવે છે. આ વાસ્તવિકતા કે પૂતગલ દ્રવ્ય જ વ્યાપ્ય વ્યાપક ભાવથી પૌદ્ગલિક કર્મને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ જ પૌદ્ગલિક કર્મને ભોગવે છે. તો પણ બહારમાં વ્યાપ્ત વ્યાપ્ત ભાવથી વ્યાપ્ય વ્યાપક ભાવથી અજ્ઞાનને કારણે, પોતાની અજ્ઞાન દશાને કારણે પૂતગલ કર્મના થવામાં અનુકૂળ, પૂતગલ કર્મને થવામાં અનુકૂળ કોણ છે? પોતાનો વિકારી ભાવ, એ નિમિત્ત છે. તો પૂતગલ કર્મમાં થવામાં અનુકૂળ એવા પોતાના રાગદ્વેષાદી પરિણામોને તે કરતો કોણ? જીવ. એ જીવ પૂતગલ કર્મને કરે છે અને એ પૂતગલ કર્મના વિપાક વડે, એટલે કે એના ફળ વડે, એના ફળ રૂપે જે સંયોગો સંયોગી ભાવો જે મળે તે, તો એ પૂતગલ કર્મના વિપાક વડે ઉત્પન્ન થયેલી વિષયોની નિકટતા, જે સંયોગો કે સંયોગી ભાવો, એ વિષયોની નિકટતાને, એ નિકટતાથી ઉત્પન્ન થયેલી સુખ દુઃખ રૂપ પરિણીતિ. જો અનુકૂળ સંયોગો મળે તો હર્ષ થાય છે, પ્રતિકૂળ સંયોગો મળે તો દ્વેષ થાય છે. તો અનુકૂળ સુખ દુઃખ રૂપ પરિણીતિને ભાવ્ય ભાવક ભાવ દ્વારા અનુભવતો જીવ તે પૂતગલ કર્મને ભોગવે છે. એવો અજ્ઞાનીનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર કહેવામાં આવ્યો. અજ્ઞાનીનો આવો આ પ્રસિદ્ધ વ્યવહાર છે, મૂઢ વ્યવહાર છે. અહીંયા શું કહેવામાં આવ્યું કે કુંભારને ઘડાનો કરતા ને ભોગતા કીધો, તે વાસ્તવિક નથી, માટે એને શું કીધું? અનાદિનો રૂઢ વ્યવહાર કીધો. તેવી જ રીતે આત્માને પૌદ્ગલિક કર્મનો કરતા ભોગતા કહેવો એ પણ અજ્ઞાનીનો અનાદિનો સંસારનો આ પ્રસિદ્ધ વ્યવહાર કીધો, મૂઢ વ્યવહાર કીધો. અહીં વાત કોની કરી? અજ્ઞાનીની. જ્ઞાનીની વાત નથી. અજ્ઞાનીનો વ્યવહાર બતાવવામાં આવ્યો છે. ભલે જ્ઞાની પણ પ્રયોજન વિશેષથી આ પ્રકારના વ્યવહારમાં પ્રવર્તિત થતો દેખાય, પ્રવર્તિત થતો હોય, પણ તે એનો માલિક બનતો નથી, રાગનો રાગી બનતો નથી. આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતો પણ દેખાય, તો પણ તેઓ એના અભિપ્રાયમાં પડ્યું છે કે નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ધરતા નથી. કોણ? જ્ઞાની. અભિપ્રાયમાં પડ્યું હોય કે નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ધરતા નથી. આ કારણે તેઓ અજ્ઞાન દશાને પ્રાપ્ત નથી થતા. જ્ઞાનીઓ તો અજ્ઞાન દશાને પ્રાપ્ત ન થતા તે કેવા રહે છે? જ્ઞાની જ રહે છે, તે અજ્ઞાની થતા નથી. આ 84 નંબરની ટીકામાં આવ્યા. 85 નંબરની ટીકામાં વ્યવહારની જ અસત્યારતા બતાવવામાં આવી. તેને આત્મખ્યાતિમાં આ પ્રમાણે બતાવી. કેવી રીતે? આચાર્ય દેવે બતાવી. આ જગતમાં જે કંઈ પણ ક્રિયા છે, આ જગતમાં જે કંઈ પણ ક્રિયા થઈ રહી છે, તે પરિણામ સ્વરૂપ હોવાથી, તે બધી ક્રિયા કેવી? પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી. જો 3 વસ્તુ છે, એક ક્રિયા, એક કાર્ય અને એક કર્તા. કાર્ય એટલે કર્મ, કર્તા કર્મ અને ક્રિયા નિયમથી કેવા હોય? એક જ જગ્યાએ હોય, અભેદ હોય. તો ક્રિયા એટલે શું ને કાર્ય એટલે શું એ આપણે આગળ સમજશું. ધારો કે ક્રિયા એટલે, કાર્ય એટલે અવસ્થા, કાર્ય એટલે અવસ્થા, પરિણામ, અને ક્રિયા એટલે અવસ્થાયી, એટલે કે એનું પલટાવું. એ જે પર્યાય છે, પર્યાયનું જે પલટાવું છે એને શું કહેવામાં આવ્યું? ક્રિયા કહેવામાં આવી. અને કર્મ એટલે કે કાર્ય, એટલે કે પરિણામ, એટલે કે દશા, એટલે કે હાલત, એટલે કે અવસ્થા. એને હાલત કો, દશા કો, અવસ્થા કો, પર્યાય કો, એ બધું શું થયું? કાર્ય થયું અથવા તો કર્મ થયું. અહીં દ્રવ્ય કર્મની વાત નથી. કર્મ એટલે કાર્ય. અને અવસ્થાયી એટલે કે એ જે પર્યાય છે, એ પલટાણી, એ અવસ્થાયી, અવસ્થાંતર, એ જે અવસ્થા છે તેનું અવસ્થાંતર થયું, એટલે કે તેનું પલટવું થયું, એને ક્રિયા કહેવામાં આવી. તો તે પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી.
પરિણામ જ છે. અને પાછું પરિણામ તેમજ પરિણામી, એટલે કે ત્રણેય વાત આવી ગઈ કે ક્રિયા, કર્તા અને કર્મ ત્રણેય અભિન્ન છે. પરિણામ જે છે તે પણ પરિણામીથી અભિન્ન છે. પરિણામ સ્વરૂપ એટલે ક્રિયા જે છે તે કાર્યથી અભિન્ન છે, અને કાર્ય એટલે કે કર્મ જે છે તે કર્તાથી અભિન્ન છે. તે પરિણામ અને અપરિણામી એક હોવાથી પરિણામ પણ પરિણામીથી ભિન્ન નથી. તેથી શું સિદ્ધ થયું? જે કંઈ પણ ક્રિયા છે જગતમાં તે ક્રિયાવાન દ્રવ્યથી ભિન્ન નથી. જે દ્રવ્યની જે ક્રિયા છે તે ક્રિયા તે દ્રવ્યથી ભિન્ન નથી. કોઈ પણ દ્રવ્ય લો, અનંત દ્રવ્ય લો, તો દરેક દ્રવ્ય ક્રિયા સંપન્ન છે. તો એની જે કંઈ પણ ક્રિયા છે તે ક્રિયાવાન એટલે કે તે દ્રવ્યથી તે ભિન્ન નથી, એમ સિદ્ધ કર્યું. તો આ પ્રમાણે વસ્તુ સ્વરૂપથી ક્રિયા અને કર્તાની અભિન્નતા, ક્રિયા અને કર્તાની અભિન્નતા સદાય પ્રગટ હોવાને કારણે જેમ જીવ વ્યાપક ભાવથી પોતાના પરિણામોને કરે છે, પોતાના અહીં અજ્ઞાન દશાની વાત હોય તો રાગદ્વેષાદી પરિણામોને, અને જ્ઞાની હોય તો નિર્મલ પરિણામોને. અહીં અત્યારે એ સિદ્ધ કરવાનું છે પોતાના પરિણામોનો કર્તા ભોગતા છે. હવે જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો એ જે કંઈ પરિણામ થાય છે તે પરિણામોનો કર્તા તે પરિણામ છે. તે પરિણામોનો કર્તા તે દ્રવ્ય નથી. ત્યાં તે વાત સિદ્ધ કરવાની. પરંતુ અહીં પોતાના પરિણામોનો તે પોતાના પરિણામને તે કરે છે, અને ભાવક ભાવથી એ પોતાના પરિણામને ભોગવે છે. તેમજ જીવ વ્યાપક ભાવથી પૂતગલ કર્મને પણ જો કરે, જો વ્યાપક ભાવથી પૂતગલ કર્મની અંદર તે આદિ મધ અંતમાં એ વ્યાપે, એટલે કે પૂતગલ કર્મને કરે અને ભાવક ભાવથી પૂતગલ કર્મને પણ ભોગવે, તો તે જીવ પોતાની અને પરની બે ક્રિયા થઈ. પોતાની દ્વિક્રિયાવાદિત્વ, તો કે પોતાની અને પરની બંને ક્રિયાઓથી અભિન્ન માનવો પડશે. પોતાની રાગદ્વેષાદીની ક્રિયા એને અનુરૂપ જે કર્મની ક્રિયા થાય છે બંધાવા આદિની, એ બંને ક્રિયાઓથી અભિન્ન માનવો પડશે. આવી પરિસ્થિતિમાં શું થાય? સ્વ અને પરનો એ બંને જે વિભાગ ભિન્ન છે તે અસ્ત થઈ જશે. સ્વ નહીં રહે, પર નહીં રહે, તો સ્વ અને પરનો વિભાગ અસ્ત થઈ જવાથી અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માનો નિજ રૂપ અનુભવ કરતો, ખરેખર તો અનેક દ્રવ્ય છે, એના બદલે શું થાય છે? એક આત્માનો, કે આત્મા પોતાની ક્રિયાને પણ કરે અને કર્મની પણ ક્રિયાને કરે, તો અનેક દ્રવ્ય સ્વરૂપ એવો પોતાનો આત્માનો નિજ રૂપ અનુભવ થયો. તો એ નિજ રૂપ અનુભવ કરતો થકો તે મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. એ આ કારણે તે સર્વજ્ઞના મતથી પણ કેવો થઈ જશે? બહાર થઈ જશે. એને સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો થઈ જશે. તો વિતરાગ સર્વજ્ઞ અરિહંત ભગવાનના મતમાં તો એમ આવ્યું, શું આવ્યું એમના મતમાં? કે પરિણતિ રૂપી ક્રિયા પરિણીતિ કીધી, તો પરિણીતિ રૂપી ક્રિયા, પરિણામ રૂપ કર્મ એટલે કે કાર્ય, અને પરિણામી દ્રવ્ય, પરિણીતિ રૂપ ક્રિયા, પરિણામ રૂપ કર્મ અને પરિણામ રૂપ દ્રવ્ય, એ ત્રણેય એક જ છે. પરિણામી દ્રવ્ય કરતા એ ત્રણેય કેવા છે? એક જ છે. તેથી પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પરિણીતિ રૂપ ક્રિયાનો તે કરતા ભોગતા થાય છે. દરેક દ્રવ્ય પોતાની પરિણીતિ રૂપી જે ક્રિયા છે એનું એ કરતા ભોગતા થાય છે. અન્ય કોઈ દ્રવ્યની ક્રિયાનું તે કરતા ભોગતા ત્રણ કારમાં નથી, બની શકે જ નહીં. જો આપણે પોતાની પરિણીતિની સાથે, પોતાની જે પરિણીતિ છે રાગદ્વેષાદી અથવા તો નિર્મળ પરિણીતિ, એની સાથે સાથે નાના વર્ણીય આદિ પૌદ્ગલિક કર્મનો પણ પરિણીતિનો કરતા ભોગતા જો માનવા માંડશું, તો સર્વજ્ઞના મતથી કેવા થઈ જશું? વિરોધ થઈ જશું, બહાર થઈ જશું. સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા થઈ જશું. એમના આજ્ઞાંકિત પુત્ર નહીં રહી, તો એ ઉલ્લંઘન કરનાર થઈ જશું. સર્વજ્ઞના ભગવાનના વિરોધી સિદ્ધ થશું. તો ખરેખર તો આપણે ભગવાનના ભક્ત છીએ, પોતાનો ભગવાન આત્માના ભક્ત છીએ, સર્વજ્ઞના ભક્ત છીએ પરદ્રવ્યની અપેક્ષાએ. તો ભગવાનના ભક્ત બનવા માટે તો એમની આજ્ઞાનું પાલન કરવું જરૂરી છે.
તેમણે બતાવેલા તત્વજ્ઞાનનો સ્વીકાર કરવો પણ જરૂરી છે. એકલી પૂજા કરવાથી, એકલી ભક્તિ કરવાથી, એકલી અભિષેક કરવાથી, એકલા સ્વાધ્યાય કરવાથી કામ નહીં ચાલે. એમની આજ્ઞાનું પાલન કરવા માટે, તેમણે બતાવેલા રસ્તા ઉપર ચાલવા માટે, તેમણે બતાવેલા તત્વજ્ઞાનનો સ્વીકાર કરવા માટે જીનવાણીનું ઊંડાણથી અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે આ વિષમકાર, આ ઊંડાવસર્પિણી કાર, આ પંચમકારમાં નિત્ય બોધક શરણરૂપ જો કોઈ પણ હોય તો જીનવાણી તે પરમ શરણ છે. આ ઊંડાવસર્પિણી કારમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલું, ભાઈ હતા સોંડગઢ, તો એમને પ્રવચનમાં સાંભળ્યું હોય રાજીવજીએ કે ધણી વિનાના ઢોર છે અત્યારે આ કારમાં, કેમ કે સર્વજ્ઞ છે નહીં. એમનો વિરહ છે કેવરી ભગવાનનો, તો કેવરી ભગવાનનો વિરહ છે. આ વિષમકાર થયો. ખરેખર તો આ ગરીબ ક્ષેત્ર થયું. આ ગરીબ ક્ષેત્રમાં એવા કોઈ નિકૃષ્ટ પરિણામ કર્યા હતા તો આપણે જન્મ લઈ લીધો, આવી ગયો પોતાના પરિણામોને કારણે. હવે એ જન્મ લઈ લીધો, પરંતુ કોઈ એવા શુભ ભાવ પણ કર્યા છે કશાયની મંદતા પૂર્વકના, તો આપણને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. અને આ વિષમકારમાં આત્માની વાત સમજાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાનીઓ નિમિત્ત રૂપે પણ મળ્યા. તો કે આ વિષમકારમાં જો નિત્ય બોધક કોણ છે? તો કે જીનવાણી. એ જીનવાણી ખરેખર પરમ શરણ રૂપ છે. આ ગાથાનો અર્થ લખતા આચાર્ય જયસેનજીએ પણ આત્મખ્યાતિ ટીકાનું જ અનુસરણ કર્યું. તેઓ તો ત્યાં સુધી લખે છે કે આત્માને જ્ઞાનાવરણીય કર્મનો કરતા માનવો, તે શુદ્ધાત્માની ઉપલબ્ધિથી પ્રાપ્ત થનારા જે સુખ અમૃતરૂપ રસસ્વાદ છે એનાથી રહિત એ અજ્ઞાનીનો મૂઢ પ્રસિદ્ધ વ્યવહાર કહેવામાં આવ્યો. દ્વિક્રિયાવાદીને સર્વજ્ઞના મતની બહાર કીધો. તેનું તાત્પર્ય શું થયું? કે જેઓ એમ માને છે કે અમે અમારું કામ તો કરીશું પણ સાથે અમે પરનું કામ પણ કરીશું, તેઓ બધા દ્વિક્રિયાવાદી હોવાથી સર્વજ્ઞના મતની બહાર છે. આ 84 અને 85 નંબરની ગાથા, એની ઉપરનું આપણે સંક્ષિપ્તમાં આ ગાથાને સમજ્યા. આ આપણે આગળ ચાલી ગયું છે. આના ઉપર આપણે 3 કે 4 સ્વાધ્યાય થઈ ગયા છે, છતાં એનું થોડો વિસ્તૃત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે લેશું. પહેલા ગાથા નંબર 86, એ પણ થોડી ચાલી ગઈ હતી, સાથે 4 શ્લોક પણ લીધા હતા. તો 85 નંબરની ગાથામાં ક્રિયાવાદિત્વને મિથ્યા દ્રષ્ટિ બતાવવામાં આવ્યા. 85 નંબરની ગાથામાં હવે પ્રશ્ન એ શિષ્યને ઉપસ્થિત થયો, દ્વિક્રિયાવાદીને મિથ્યા દ્રષ્ટિ કેમ કહેવામાં આવ્યા? પ્રશ્ન તો અપ્રતિબદ્ધ શિષ્ય પંચમકારનો, એને પ્રશ્ન ઉપસ્થિત થાય છે, દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કેમ છે? તો આના ઉત્તર રૂપે આ 86 નંબરની ગાથાનો જન્મ થયો. તો શું છે હરિગીત? જીવ ભાવ પુદ્ગલ ભાવ, જીવ ભાવ પુદ્ગલ ભાવ, બંને ભાવને જેથી કરે, જીવ ભાવને અને પુદ્ગલ ભાવને, બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. કારણ કે તેઓ શું માને છે? કે આત્માના ભાવ અને પૂતગલના ભાવ બંનેને આત્મા કરે છે. જીવના ભાવને પણ આત્મા કરે અને પૂતગલના ભાવને પણ આત્મા કરે છે. તેથી તે કેવા થયા? દ્વિક્રિયાવાદી. તેથી તે દ્વિક્રિયાવાદીઓ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં દ્વિક્રિયાવાદીને ગાથામાં એ બતાવવામાં આવી. તો આ ગાથાના ભાવને ઘડા અને કુંભારના ઉદાહરણથી સ્પષ્ટ કરવામાં આવ્યું, દ્રષ્ટાંતથી, કે આત્માના પરિણામને અને પૂતગલના પરિણામને સ્વયં આત્મા કરે છે. બંને પરિણામને સ્વયં આત્મા જ કરે છે. આમ માનનારા દ્વિક્રિયાવાદીઓને કેવા કીધા? મિથ્યા દ્રષ્ટિ કીધા. કારણ કે એક દ્રવ્ય દ્વારા જીવ દ્રવ્ય દ્વારા આત્માના પરિણામ અને પૂતગલના પરિણામ, એટલે એક દ્રવ્ય દ્વારા બે દ્રવ્યોના પરિણામ, જીવનાય તે અને પૂતગલનાય તે, તો બે દ્રવ્યોના પરિણામ કરવામાં આવતો પ્રતિભાસતો નથી. આ નિયમ સિદ્ધાંત છે. એક દ્રવ્ય દ્વારા
બે દ્રવ્યના પરિણામ ત્રણ કારમાં ન થાય તો એ પરિણામ કરવામાં આવતા પ્રતિભાસતા નથી. જેમ કુંભારના ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ કોણ છે? કુંભારના પરિણામ. કુંભારના ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ રૂપ એટલે નિમિત્ત, અને નૈમિતિક એટલે એકમાં આવશે અનુરૂપ અને એકમાં આવશે અનુકૂળ રૂપ. તો અનુકૂળ રૂપ એટલે નિમિત્ત, અનુરૂપ એટલે નૈમિતિક. તો નૈમિતિક શું થયું? ઘડાની પર્યાય. નિમિત્ત શું થયું? કુંભારની ઈચ્છા, એના પરિણામ. તો કે કુંભાર ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ પોતાના જે પરિણામ છે, પોતાના પરિણામને ઈચ્છારૂપ હોય કે તે એના હસ્ત આદિ, એના હાથ આદિનો વેપાર કરતો પ્રતિભાસે છે, એને કરતો પ્રતિભાસે છે. કુંભાર ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એટલે કે નિમિત્ત પોતાના પરિણામને કરતો તે પ્રતિભાસે, પોતાના પરિણામની અંદર એની ઈચ્છા પણ લીધી, એનો હાથ આમ ઘડાને ટપારવામાં થાય ને એ પણ કરતો પ્રતિભાસે છે. કારણ કે તે પરિણામ, એ પરિણામ થયા ને ઈચ્છાના ને, એ પરિણામ કુંભારથી કેવા છે? અભિન્ન છે. તે પરિણામ કુંભારથી અભિન્ન છે. અને પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામને જ કરે છે. દરેક દ્રવ્ય પોતાના પરિણામને જ કરે. પરંતુ ઘડો બનાવવાના અહંકારથી, એને અહંકાર હું ઘડો બનાવું છું, તો એ ઘડો બનાવવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ એનાથી અહંકારથી ભરેલો, મેં જ ઘડો બનાવ્યો, દરજી થોડો ઘડો બનાવી શકે, સોની થોડો ઘડો બનાવી શકે, કડિયો થોડો ઘડો બનાવી શકે. તો ઘડો બનાવવાના અહંકારથી તે ભરેલો હોવા છતાં પણ તે કુંભાર પોતાના પરિણામ રૂપ એટલે પોતાનું જે પરિણામ છે ઈચ્છા અને હાથ આદિ ચલાવવાના, એને અનુરૂપ એટલે કે નૈમિતિક, એને અનુરૂપ માટીના ઘટ પરિણામને, એ ઘડારૂપ પરિણામ માટીના એ ઘટ પરિણામને કરતો પ્રતિભાસતો નથી. ભલે એનામાં અહંકાર ભરેલો હોય, એ અહંકારથી ભરેલો છે કે હું ઘડાને કરું છું, કોઈ બીજું કરી શકતું નથી. પણ તે કુંભાર પોતાના પરિણામને અનુરૂપ એટલે કે નૈમિતિક માટીના ઘટ પરિણામને એટલે ઘડારૂપ પરિણામને તે કરતો પ્રતિભાસતો નથી. કારણ કે ઘટરૂપ પરિણામ માટીથી અભિન્ન છે. ઘટરૂપ પરિણામ એટલે કે ઘડારૂપી પરિણામ એ માટીથી અભિન્ન છે, નહીં કે કુંભારથી. કુંભારના પરિણામ અને ઘટના પરિણામ બે તો ભિન્ન છે, બંનેના પ્રદેશો પૃથક છે. પરંતુ ઘટરૂપ પરિણામ માટીથી કેવા છે? અભિન્ન છે. અને માટી દ્વારા જ કરવામાં આવે છે. માટીથી અભિન્ન છે અને માટી દ્વારા તે કરવામાં આવે છે. એમ આત્મા પણ અજ્ઞાનને કારણે, આત્મા જે છે તે પણ અજ્ઞાન, આ દ્રષ્ટાંતિયો સિદ્ધાંત, આત્મા પણ અજ્ઞાનને કારણે આપણી દશાની વાત ચાલી રહી છે. અરિહંત ભગવાન બારોટ બનીને આપણી કથા કહી રહ્યા છે કે અજ્ઞાનને કારણે પૂતગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ, પૂતગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ કોણ છું? મારો વિકાર. અનુકૂળ એટલે નિમિત્ત. પૂતગલ કર્મ પરિણામને અનુકૂળ એટલે કે દ્રવ્ય કર્મને નિમિત્ત ભાવ કર્મ. તો પૂતગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને કરતો પ્રતિભાસો, પોતાના જે પરિણામ છે રાગદ્વેષ આદિ વિકાર, એને કરતો પ્રતિભાસે. કારણ કે તે પરિણામ આત્માથી અભિન્ન છે. રાગદ્વેષ કોઈ બીજા પર દ્રવ્યમાં નથી થતો, મારા પોતાનામાં થાય છે. માટે તે પરિણામ આત્માથી કેવા છે? અભિન્ન છે. અને પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામને કરે છે, પરંતુ પૂતગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો. ઓલામાં શું હતું? ઘડો બનાવવાના અહંકારથી ભરેલો. અહીં પોતાના પરિણામને કરવાના એટલે કે પૂતગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો તે ન પ્રતિભાસો. કેમ કે પૂતગલના પરિણામ તે પૂતગલથી કેવા છે? અભિન્ન છે. ઓલામાં ઘડાના પરિણામ તે ઘડા માટીથી કેવા છે? અભિન્ન છે. અહીં પૂતગલના પરિણામ પૂતગલથી અભિન્ન છે અને તે પૂતગલ દ્વારા કરવામાં આવે છે.
ઓલામાં માટી દ્વારા કરવામાં દ્રષ્ટાંતથી સિદ્ધાંત સીધો બેસી જશે. આ વાતને વધારે સ્પષ્ટ આચાર્ય જયસેનજીએ કરી. શું કીધું? જેમ કુંભાર ઉપાદાન રૂપે, કુંભારની અપેક્ષાએ જો તો કુંભાર ઉપાદાન, ઘડો નિમિત્ત. ઘડાની અપેક્ષાએ જોયો તો ઘડો ઉપાદાન ને કુંભાર નિમિત્ત. તો જેમ કુંભાર ઉપાદાન રૂપે સ્વયકી પરિણામને કરે છે, પોતાના પરિણામને કરે છે, તેમ જો ઉપાદાન રૂપે જ ઘટને પણ જો કરે, જેવી રીતે તે પોતાના પરિણામને પણ કરે પોતે સ્વતંત્રતાથી, તેવી જ રીતે તે ઘડાના પરિણામને પણ કરે ઉપાદાન રૂપે. ઘટ એટલે ઘડો, એને પણ કરે તો તેને રૂપી થવું પડે, અચેતન અને ઘટરૂપ થવું પડશે. કુંભારને રૂપી થવું પડશે, ઘટ રૂપે થવું પડે, માટીની અંદર વ્યાપવું પડશે, એની આદિ મધ્ય અંતમાં તેને અચેતન થવું પડશે. અથવા તો ઘટ જે છે ઘડાને ચેતન થવું પડશે, અથવા તો ઘડાને કુંભાર થવું પડશે. બેમાંથી એક કરવું થવું પડે. કાં તો કુંભાર અને ઘડો થવું પડે, એની અંદર વ્યાપવું પડે, એટલે કે તેને અચેતન થવું પડે, એને રૂપી થવું પડે, અથવા તો જે રૂપી ઘડો છે એને અરૂપી થવું પડે, રૂપી ઘડાને કુંભાર થવું પડે. એ જ પ્રકારે જો જીવ પણ ઉપાદાન રૂપે પૂતગલ કર્મને પણ જો કરે તો જીવને શું થવું પડે? અચેતન થવું પડે, પૂતગલ થવું પડે, અથવા પૂતગલ કર્મને ચેતન થવું પડે, જીવ થવું પડે. એ શક્ય નથી. જેવી રીતે કુંભારને ઘડામાં વ્યાપવું પડે, એને રૂપી થવું પડે, એને અચેતન થવું પડે, ઘડાને ચેતન થવું પડે, ઘડાને કુંભાર થવું પડે, તેવી જ રીતે જીવ જો પૂતગલ કર્મને કરે ઉપાદાન રૂપે તો જીવને અચેતન થવું પડશે, પૂતગલ રૂપ થવું પડશે, અને પૂતગલને ચેતન થવું પડે, અથવા તો જીવ થવું પડશે. તો આ પ્રમાણે ગાથામાં શું કીધું કે જો જીવને નિશ્ચય નહીંથી પૂતગલ કર્મનો કરતા માનીએ, નિશ્ચય નહીંથી પૂતગલ કર્મનો કરતા માનીએ તો કાં તો જીવને પૂતગલ માનવો પડશે, કાં તો પૂતગલ કર્મને જીવ માનવો પડશે. જો નિશ્ચય નીતિ એમ માની કે જીવ પૂતગલ કર્મનો કરતા છે તો શું થશે? તો જીવને કાં તો નિશ્ચય નીતિ પૂતગલ માનવો પડે, અથવા પૂતગલને નિશ્ચય નીતિ શું માનવું પડે? જીવ માનવું પડે. બેમાંથી એક વસ્તુ થાય. તો કે જીવને કા પૂતગલ માનવો પડશે અથવા પૂતગલને જીવ માનવો પડશે. કારણ કે નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ધરતા નથી. બે ભિન્ન ભિન્ન દ્રવ્ય તો ન રહે, તો બે ને નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા પણ નથી, એનું ધરતા પણ નથી. તેથી શું સુનિશ્ચિત થયું કે જીવ પોતાના ભાવોને પણ કરે છે અને પૂતગલ કર્મોને પણ કરે છે, એમ માનવામાં દ્વિક્રિયાવાદિત્વનો પ્રસંગ ઉપસ્થિત થશે. એ કારણે તેઓ મિથ્યા દ્રષ્ટિ પણ છે. જે જીવ પોતાના ભાવોને પણ કરે અને પૂતગલિક કર્મોને પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી છે, અને તે કારણે તેઓ મિથ્યા દ્રષ્ટિ પણ છે. તો આ ગાથા પછી આચાર્ય જયસેનજી એમની તાત્પર્ય વૃત્તિમાં એક ગાથા એની અંદર લખી છે, જે આત્મખ્યાતિમાં નથી પણ તાત્પર્ય વૃત્તિ ટીકાની અંદર ગાથા છે. તો એમાં શું છે મૂળ ગાથા? આપણે એનું સંસ્કૃતમાં જોઈ લઈએ. પૂગલ કર્મ હીણમત જહ આદા કુણદી અપણો ભાવમ પૂગલ કર્મણી તણમ તહ વેદહી અપણો ભાવમ. એટલે કે જેમ પૂતગલ કર્મના નિમિત્તથી એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તથી પોતાના આત્મામાં થતા વિકારી ભાવ, એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ, તો પોતાના વિકારી ભાવોનો કરતા આત્મા છે. નિમિત્ત કોણ છે? પૂતગલ કર્મ. પૂતગલ કર્મના નિમિત્તથી પોતાના આત્મામાં થતા વિકારી ભાવોનો કરતા આત્મા છે, તેમ પૂતગલ કર્મના નિમિત્તથી થતા વિકારી ભાવોનો ભોગતા પણ કોણ છે? આત્મા છે. ભોગતા પણ આત્મા છે. તો આ ગાથામાં શું કહેવામાં આવ્યું કે જેમ આત્મા રાગદ્વેષાદી ભાવોનો કરતા છે તેમ જ તેમનો ભોગતા પણ છે, પરંતુ પરનો કરતા ભોગતા તો ત્રણ કાળમાં નથી. વધીને તમે કહી શકો કે રાગદ્વેષાદી ભાવોનો તું કરતા શું ને એનો તું ભોગતા શું,
તારા પોતાની અંદર થતા. કોની વાત છે? અજ્ઞાનીની. જે વાત શેમાં બતાવી? તો કે 80 થી 82 નંબરની ગાથામાં. 75 થી 79 જ્ઞાનીની વાત બતાવી. એમાં તેમ કીધું તું રાગદ્વેષ આદિ ભાવોનો કરતા ભોગતા પણ છું નહીં. પછી આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં આ વિષયને પૂરું કરીને પછી એમને 6 કરસ લખ્યા. એમાં પહેલા આપણે 4 કરસ જોયા હતા. પછી આનું બધાનું વિસ્તૃત આપણે લેશું. તો પહેલું લીધો, પહેલો કરસ 51 નંબરનો, કે જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે. જો કર્તાની વ્યાખ્યા સ્વાધીનપણે જે કરે તે કરતા, જે પરિણામે સ્વાધીનપણે જે પરિણામે તે કરતા. તો કે જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ એટલે કે કાર્ય છે. છે પરિણીતિ જ ક્રિયા ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. ત્રણેય કેવા છે? અભિન્ન છે. કર્તા, કર્મ અને ક્રિયા ત્રણેય કેવા છે? અભિન્ન છે. માટે શું કીધું? જે પરિણીતે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે પરિણીતિ જ ક્રિયા ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. પછી 52 નંબરના શ્લોકની અંદર શું કીધું? કે અનેક રૂપ છે એક વસ્તુ, અનેક રૂપ છે એક વસ્તુ, એકનું પરિણામ છે પરિણીતિ બસ એકની, ને એક પરિણીત થાય છે. અનેક રૂપ છે એક વસ્તુ, એકનું પરિણામ છે પરિણીતિ ખાલી બસ એકની, તે એક પરિણીત થાય છે. પછી આપણે ચારેના સંક્ષિપ્તમાં જોઈ. 53 નંબરનો શ્લોક, ના પરિણામે બે એક થઈને, ના પરિણામે બે એક થઈને, બેનું પરિણામ એક ન હોય. ના પરિણીતિ પણ એક થાય, ના પરિણીતિ પણ બેની પરિણીતિ પણ એક નો થાય. એક થાય અનેકના, એક થાય અનેક નો થાય. અને 54 નંબરના શ્લોકમાં, કરતા નહીં બે એકના, કરતા નહીં બે એકના, બે કર્મ પણ નહીં એકના, બે કરતા નહીં બે એકના, એકનો બે કરતા ન હોય, અને બે કર્મ પણ નહીં એકના, બે કાર્યનો પણ એક કરતા ન હોય, નહીં બે ક્રિયાઓ એકની, બે પરિણીતિ એકની ન હોય. કદી એક થાય અનેકના, કદી એક થાય અનેકના. તો અહીં શું કહેવા માંગે? તો સૌથી પહેલા 51 નંબરના શ્લોકની અંદર એમ કહે છે કે જે પરિણામે છે તે કરતા છે, જે પરિણામે છે તે કરતા છે. પરિણમનાર જે છે તે પરિણમનારનું જે પરિણામ છે તે કર્મ છે. જે પરિણમી રહ્યો છે તેના જે પરિણામ છે તે કર્મ એટલે કે કાર્ય છે. અને જે પરિણીતિ છે તે ક્રિયા છે. પરિણીતિ એટલે અવસ્થાંતર, અવસ્થાનું બદલાવું, પલટાવું. તો જે પરિણીતિ છે તે ક્રિયા છે. તો આ ત્રણેય વસ્તુ સ્વરૂપથી કેવી છે? ભિન્ન નથી, અભિન્ન છે. તો શું આવ્યું હરિગીતની અંદર? જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે પરિણીતિ જ ક્રિયા ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. એ જ વાત આવી. શું આવ્યું? કે જે પરિણામે છે તે કરતા છે, અને જે પરિણામનાર છે એના જે પરિણામ છે તે કર્મ છે, અને જે પરિણીતિ છે તે ક્રિયા છે. આ ત્રણેય વસ્તુ સ્વરૂપથી કેવા છે? અભિન્ન છે, ભિન્ન નથી. હવે 52 નંબરના શ્લોકમાં અંદર શું આવ્યું? વસ્તુ એક જ સદા પરિણમે છે. વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે, અને એકની જ પરિણીતિ ક્રિયા થાય છે. વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે, અને એકની જ પરિણીતિ સદાય થાય છે. એટલે ત્રણેય વાત આવી ગઈ: પરિણામ, પરિણમી, પરિણામ અને પરિણીતિ. કારણ કે અનેક રૂપ થવા છતાં પણ વસ્તુ તો કેવી? એક જ છે, એમાં ભેદ નથી. અનેક રૂપ થવા છતાં પણ વસ્તુ તો કેવી છે? આપણે થઈ ગઈ ને, બાળકમાંથી યુવાન થયા, યુવાનમાંથી પ્રૌઢ થયા, પ્રૌઢમાંથી વૃદ્ધ થયા, અનેક થયા, પણ આત્મા તો આત્મા જ છે, વસ્તુ એક જ છે, ભેદ નથી.
સોનું બંગડી રૂપે થયું, હાર રૂપે થયું, વીંટી રૂપે થયું, સોનું સોનું જ છે. તો બે દ્રવ્યો એટલે શું કીધું એમાં? અનેક રૂપ છે એક વસ્તુ, એકનું પરિણામ છે પરિણીતિ બસ એકની, ને એક પરિણીત થાય છે. હવે 53 નંબરમાં શું કહે છે કે બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો ભેગા થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો ભેગા થઈને એમનું એક પરિણામ હોતું નથી, બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ હોતું નથી, બે દ્રવ્યો મળીને તેમની એક પરિણીતિ એટલે કે એક ક્રિયા હોતી નથી. કારણ કે જે અનેક છે એટલે કે જે ભિન્ન ભિન્ન છે તે સદાય અનેક જ રહે છે, મળીને એક થઈ જતા નથી. બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ થતું નથી, બે દ્રવ્યો મળીને તેમની એક પરિણીતિ એટલે કે ક્રિયા થતી નથી. કારણ કે જે અનેક છે તે સદા અનેક જ રહે છે, મળીને એક થઈ જતા નથી. માટે શું કીધું? ના પરિણમે બે એક થઈને, બેનું કો પરિણામ ના પરિણીતિ પણ એક થાય અનેકના. હવે 54 નંબરના શ્લોકની અંદર એક દ્રવ્યના બે કરતા હોતા નથી. એક દ્રવ્યના બે કરતા ન હોય, ઘડાના બે કરતા ન હોય, માટીએ કરતા ને કુંભારે કરતા એમ ન હોય, કર્મનો કરતા કર્મ પણ હોય ને કર્મનો કરતા જીવ પણ હોય એમ ન હોઈ શકે. તો એક દ્રવ્યના બે કરતા હોતા નથી, એક દ્રવ્યના બે કાર્ય નથી હોતા. જીવ પોતાના ભાવને પણ કરે અને પૂતગલના કર્મ પૂતગલ રૂપી કર્મનું કાર્ય પણ કરે, એમ બને નહીં. એક દ્રવ્યના બે કર્મ પણ હોતા નથી અને એક દ્રવ્યની બે ક્રિયાઓ પણ હોતી નથી. આપણું જીવ દ્રવ્ય છે તો જીવ પોતાની ક્રિયાને પણ કરે અને પૂતગલ કર્મોની ક્રિયાને પણ કરે, તો એની બે ક્રિયા થઈ ગઈ. તો એક દ્રવ્યની બે ક્રિયાઓ પણ હોતી નથી, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપે થતું નથી. માટે હરિગીતમાં શું આવ્યું? કરતા નહીં બે એકના, બે કર્મ પણ નહીં એકના, નહીં બે ક્રિયાઓ એકની, કદી એક થાય અનેકના. કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપે થતું નથી. તો આ કરસમાં શું સ્પષ્ટ કરવામાં આવ્યું કે કર્તા, કર્મ અને ક્રિયા એક જ દ્રવ્યમાં હોવાથી તે કેવી છે? અભિન્ન જ છે. અભિન્ન જ છે, ભિન્ન ભિન્ન નથી, અભિન્ન છે. જો કે તેમનામાં લક્ષણ ભેદ છે, ત્રણેયના લક્ષણ ભેદ છે. ક્રિયાનો લક્ષણ ભેદ જુદો, કાર્યનો લક્ષણ ભેદ જુદો, કર્તાનો જુદો, પણ વસ્તુ ભેદ નથી. સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ પણ થતું નથી, અને બે દ્રવ્યોની પરિણીતિ પણ એક હોતી નથી. શું કીધું? બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, જીવ અને પૂતગલ. બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ પણ નથી હોતું, જીવ અને પૂતગલ બે મળીને એમનું એક પરિણામ નથી હોતું, અને બે દ્રવ્યોની પરિણીતિ પણ એક હોતી નથી. પૂતગલની પરિણીતિ પૂતગલ રૂપે, જીવ દ્રવ્યની પરિણીતિ જીવ રૂપે હોય છે. જ્યાં બે દ્રવ્યનું પરિણમન ભિન્ન ભિન્ન દેખાય છે ત્યાં તો ભિન્નતા છે જ. બે દ્રવ્યનું પરિણમન ભિન્ન ભિન્ન દેખાય છે ત્યાં તો ભિન્નતા છે, પરંતુ જ્યાં સ્થૂળ દ્રષ્ટિએ જુઓ તો અભિન્નતા દેખાય છે ત્યાં પણ ખરેખર ભિન્નતા જ છે. સ્થૂળ દ્રષ્ટિએ જુઓ તો ત્યાં અભિન્નતા દેખાય છે. અમારામાં રાગદ્વેષ થાય છે તો રાગદ્વેષના જે પરિણામ છે સ્થૂળ દ્રષ્ટિએ જુઓ તો મારી પર્યાયમાં અભિન્નતા દેખાય, ખરેખર તો ત્યાં પણ ભિન્નતા જ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જુઓ તો ત્યાં તે ભિન્નતા પણ સ્પષ્ટ થઈ જાય છે. અત્યારે એ વાત નથી. તો આ પ્રમાણે શું નક્કી થયું કે એક કામ, કોઈ પણ એક કામ બે દ્રવ્યો મળીને કરતા નથી. બે દ્રવ્યો મળીને કરતા નથી. બે દ્રવ્યોના કામને એક દ્રવ્ય કરતું નથી. પ્રત્યેક દ્રવ્ય સ્વયં જ પોતપોતાના પરિણામ અને પરિણીતિનું તે કેવું છે? પોતપોતાના પરિણામ અને પરિણીતિનું તે કરતા ધરતા છે. તો બનારસીદાસજીએ પણ નાટક સમયસારમાં આની વાત કરી. તો શું કરી? કર્તા પરિણામી દ્રવ્ય દ્રવ કર્મ રૂપ પરિણામ ક્રિયા પર જૈકી કિરની
વસ્તુ એક ત્રય નામ, કર્તા કર્મ ક્રિયા કરે, ક્રિયા કર્મ કરતાર, નામ ભેદ બહુ વિધિ ભયો, વસ્તુ એક નિર્ધાર. એક કર્મ કર્તવ્યતા, કરે ન કરતા દુઈ, દુધા દખ સત્તા સધી, એક ભાવ ક્યો હોડ. એક પરિણામ કે ન કરતા દરવ દોડ, દોડ પરિણામ એક દ્રવ ન ધરતું હે. એક કરતુતી દોડ, દરવ કબહુ ન કરે, દોડ કરતુતી એક દરવ ન કરતું હે. જીવ પુદ્ગલ એક ખેત અવઘાઈ દો, अपने अपने रूप ते कौन तरतो है. जड़ परिणामी को करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतो है. તો શું કહેવા માંગે છે આની અંદર બનારસી દાસજી નાટક સમયસારની અંદર કે પરિણમનશીલ જે દ્રવ્ય છે તે કરતા છે. પરિણમનશીલ દ્રવ્ય કરતા છે, તેનું પરિણમન જ કર્મ છે. પરિણમનશીલ જે છે દ્રવ્ય તે કરતા છે અને પરિણમન જ તેનું કર્મ છે. અને પર્યાયનું પરિવર્તન એ જ ક્રિયા છે. પરિવાર પરિણમનશીલ દ્રવ્ય શું છે? કરતા છે. તેનું જે પરિણમન છે એ જ એનું કાર્ય છે અને પર્યાયનું પરિવર્તન એ જ ક્રિયા છે. આ પ્રમાણે જો તો એક જ વસ્તુના ત્રણ ભાગ થયા, ત્રણ નામ થયા. તો કર્તા, ક્રિયા અને કર્મને તે કરે છે. કર્તા જે છે તે ક્રિયા અને કર્મને તે કરે છે. તેથી તે જ એટલે કે કર્તા એ જ બંનેનો કર્તા છે. તેથી કર્તા એ બંનેનો કર્તા છે. આ પ્રમાણે જુઓ તો એક જ વસ્તુના નામ માત્રના ભેદથી તે અનેક પ્રકારની થઈ ગઈ એમ નિશ્ચય કરવો જોઈએ. નામ માત્રના ભેદથી અનેક થઈ ગઈ. દ્રષ્ટિથી જુઓ, દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો તે એક જ છે. એક કર્મની ક્રિયાના કર્તા એક જ હોય, એક કર્મની ક્રિયાનો કર્તા એક જ હોય, કાર્યનો કર્તા એક જ હોય, બે હોતા નથી. તો આવી રીતે જુઓ તો જીવ અને પૂતગલ એ તો બે જુદી જુદી સત્તા છે. એક ચેતન દ્રવ્ય, એક અચેતન છે. બંનેની જુદી જુદી સત્તા, બંનેનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. બંને પોતપોતાના સ્વચતુષ્યમાં રહે છે. એકના સ્વચતુષ્યની અપેક્ષાએ બીજાનો એમાં અભાવ છે. તો કે બંનેની જુદી જુદી સત્તાઓ છે, ત્યારે બંને એક રૂપે કેવી રીતે હોઈ શકે? ન હોઈ શકે. ખરેખર વાત એમ છે કે એક પરિણામ એટલે કે એક કાર્યના કરતા બે દ્રવ્યો હોતા નથી. એક પરિણામનો કરતા ત્રણ કારમાં બે દ્રવ્યો હોતા નથી અને બે પરિણામોને એક દ્રવ્ય કરતું નથી. બે પરિણામને એક દ્રવ્ય ન કરે. આ જ પ્રમાણે જુઓ તો એક ક્રિયાને બે દ્રવ્યો કરતા નથી, એક ક્રિયાને બે દ્રવ્યો કરતા નથી અને બે ક્રિયાઓ એક દ્રવ્ય કરતો નથી. જો કે જીવ અને પૂતગલ જુઓ ને તો બંને કેવા એક ક્ષેત્ર વગાય છે. માટે શું કીધું? જીવ પૂતગલ એક ખેત અવગાઈ દોય, અપને અપને રૂપ તે કોઈ ન ટરતું હોય. તો કે ભલે ભલે બંને એક ક્ષેત્ર વગાઈ હોય તો પણ એ બંને પોતપોતાના સ્વભાવને છોડતા નથી. જીવ એના ચેતન સ્વભાવને છોડતો નથી, પૂતગલ એના અચેતન સ્વભાવને છોડતો નથી. બંને પોતપોતાના સ્વભાવને છોડતા નથી. તેનાથી શું સુનિશ્ચિત શું સિદ્ધ થયું કે પૌદ્ગલિક જડ પરિણામોનું કરતા પૂતગલ દ્રવ્ય છે અને ચેતન આત્મા તે ચૈતન્ય ભાવોનો કરતા છે. આખો સાર શું થયો કે કર્તા, કર્મ અને ક્રિયામાં વસ્તુ ભેદ નથી. કેમ કે ત્રણેય એક વસ્તુમાં જ હોય છે, કર્તા, કર્મ અને ક્રિયા. એક ક્રિયાના કરતા બે દ્રવ્યો હોતા નથી. વિભિન્ન દ્રવ્યોની બે ક્રિયાઓનું કરતા એક દ્રવ્ય નથી હોતું. બે ભિન્ન ભિન્ન દ્રવ્યો હોય એ બે ભિન્ન ભિન્ન દ્રવ્યની બે ક્રિયાનું એક કરતા નથી હોતું, એક દ્રવ્ય નથી હોતું એક કરતા તરીકે. આ કારણે શું થયું? જીવ પૌદ્ગલિક ક્રિયાનો કરતા થઈ શકતો નથી અને પૂતગલ તે જીવ દ્રવ્યની ક્રિયાનો કરતા થઈ શકતો નથી. જીવ અને પૂતગલ તે કેવા છે? પૃથક પૃથક સ્વતંત્ર દ્રવ્ય છે. ભલે તે આકાશના એક ક્ષેત્રમાં એક સાથે રહે, જીવ અને પૂતગલ એક ક્ષેત્ર વગા, તો પણ તેઓ પોતાના સ્વભાવને છોડતા નથી. તેથી પરમાર્થ સત્ય શું થયું
કે પૌદ્ગલિક જળ કર્મનું કરતા પૂતગલ દ્રવ્ય છે અને ચેતન ભાવોનું કરતા ચેતન આત્મા છે. તો કે કર્મ અને ક્રિયામાં શું તફાવત છે? બંને એક જેવા લાગે છે. કેમ કે પરિણમન જે છે એને જ કર્મ કહીએ છીએ અને ક્રિયા પણ પરિણમન રૂપ જ હોય છે. તો આ બંને તો એક જેવું લાગે, તો બંને વચ્ચે શું તફાવત છે? તો કે કર્તા આદિ જે કારક છે, વ્યાકરણની વાત છે, તો કર્તા આદિ કારકોમાં કર્મ જે છે તે બીજું કારક છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ 6 કારક લીધા. 8 વિભક્તિ, એમાં 6 વિભક્તિ લેવામાં આવે છે. તો કે જે કર્તા આદિ કારક છે એમાં કર્મ જે છે તે બીજું કારક છે, પણ ક્રિયા જે છે તે કારકોમાં નથી. પરંતુ ક્રિયાના જે કારક હોય છે, ખરેખર તો કારક ક્રિયાના જ હોય છે, અવસ્થાના જ હોય છે. અવસ્થા તે કર્મ છે, અવસ્થાંતરના જે કારક હોય છે, અવસ્થા તે કર્મ છે. અને અવસ્થાથી અવસ્થાંતર થવું એટલે કે અવસ્થાનું પલટવું, પર્યાયનું પલટવું, અવસ્થા એટલે પર્યાય, અવસ્થાંતર એટલે કે પર્યાયનું પલટવું, તે ક્રિયા છે. પર્યાય તે કર્મ એટલે કે કાર્ય છે અને પર્યાયનું પલટવું તે ક્રિયા છે. તો આને 51 નંબરના કરસની ટીકામાં જો સમજી તો માટી ઘડા રૂપે થાય છે. માટી ઘડા રૂપે થાય છે, તેથી માટીને શું કીધું? કર્તા કીધું. ઉત્પન્ન થયેલો જે ઘડો છે તે પરિણામ થયું એટલે એને કર્મ કહેવામાં આવ્યું. અને માટીનું પિંડ રૂપી જે અવસ્થા હતી એ પિંડ રૂપી અવસ્થાથી ઘડા રૂપે થવું એટલે અવસ્થા પલટાણી, પિંડમાંથી ઘડા રૂપે થવું એને ક્રિયા કહેવામાં આવી. ફરીવાર, માટી ઘડા રૂપે થાય છે તેથી એને કર્તા કીધો. માટીને ઉત્પન્ન થયેલો ઘડો તે તેનું કર્મ એટલે કે કાર્ય છે. માટીનું પિંડ રૂપી અવસ્થાથી ઘડા રૂપે થવું એને ક્રિયા કીધી. અહીં 54 નંબરના કરસની અંદર એક વાત બીજી પણ ધ્યાન રાખવાનું કે કોઈ મતાંતર નિરૂપણ કરે કે દ્રવ્યની અનંત શક્તિ છે, તો દ્રવ્યમાં એક શક્તિ એવી પણ હશે, અનંત શક્તિઓ દ્રવ્યમાં છે, તો એક શક્તિ કદાચ એવી પણ હોઈ શકે કે એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામને કરે. તેમ જી દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતના રૂપી રાગદ્વેષ આદિને પણ કરે, એ પરિણામને પણ વ્યાપ્ય વ્યાપક રૂપ કરે. તેમજ જ્ઞાનાવર્ણીય આદિ કર્મપિંડને પણ એ વ્યાપ્ય વ્યાપક રૂપ કરે. કોઈ એવી શક્તિ હોવી જોઈએ અંદર. તો આચાર્ય કહે છે નહીં, દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, પરંતુ એવી કોઈ શક્તિ નથી કે જેનાથી તે પોતાના ગુણ સાથે જેવી રીતે વ્યાપ્ય વ્યાપક રૂપ છે તેમ પદ્રવ્યના ગુણ સાથે તે 3 કારમાં વ્યાપ્ય વ્યાપક રૂપ થાય. ન થઈ શકે. તો આખા 4 કરશો આ સંપૂર્ણ જે અધ્યાય છે કર્તા કર્મ અધિકાર, એના માટે એના સ્પષ્ટીકરણ માટે પંડિત જયચંદજી છાબડા દ્વારા લખાયેલો ભાવાર્થને પણ જોવો, સમજવો છે, જરૂરી છે. કે દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો પરિણામ અને પરિણામીનો અભેદ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો પરિણામ અને પરિણામનો અભેદ છે. અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. પર્યાય દ્રષ્ટિએ જુઓ તો ભેદ છે. ભેદ દ્રષ્ટિએથી કરતા કર્મ અને ક્રિયા એ 3 કહેવામાં આવે, પરંતુ અભેદ દ્રષ્ટિથી પરમાર્થ એમ કીધું કર્તા કર્મ અને ક્રિયા તે 3 એક દ્રવ્યની અભિન્ન પ્રદેશ ભેદ રૂપ અવસ્થા છે. એક દ્રવ્યની અભિન્ન પ્રદેશ ભિન્ન રૂપ અવસ્થાઓ છે, પ્રદેશ ભેદ રૂપ અવસ્થાઓ છે. પ્રદેશ ભેદ રૂપ ભિન્ન વસ્તુઓ નથી, તે અભિન્ન પ્રદેશ ભેદ રૂપ અવસ્થા છે, પરંતુ પ્રદેશ ભેદ રૂપ ભિન્ન વસ્તુ નથી. એક જ દ્રવ્યની અભિન્ન પ્રદેશ એટલે કે જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેનું કાર્ય છે ને ત્યાં જ તેની ક્રિયા છે. તો અભિન્ન પ્રદેશ ભેદરૂપ અવસ્થા છે. એક વસ્તુની અનેક પર્યાય થાય તેમને પરિણામ પણ કીધા, એને અવસ્થા પણ કહો, એને હાલત કહો, એને દશા કહો. તો તેને સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિથી ભિન્ન ભિન્ન એ પ્રતિભાસે, તો પણ એ વસ્તુ તો એક જ છે, ભિન્ન નથી. આવો જ એ બે વચ્ચે કેવો છે? પરિણામ પરિણામી વચ્ચે ભેદાભેદ સ્વરૂપ છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. જે બે વસ્તુઓ છે
તે સર્વથા ભિન્ન છે, પ્રદેશ ભેદવાળી છે. બંને એક થઈને પરિણમતી બે ભિન્ન ભિન્ન દ્રવ્ય હોય તો એ જે સર્વથા ભિન્ન હોય બંને વચ્ચે પ્રદેશ ભેદ પણ હોય તો ક્યારે બંને એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ઉત્પન્ન કરતી નથી, તેમની ક્રિયા એક હોતી નથી. એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે, બે દ્રવ્યો એક થઈને પરિણમે તો એક દ્રવ્યનો લોપ થાય, 6 દ્રવ્યનો લોપ થાય, વિશ્વનો લોપ થવાનો પ્રસંગ આવે, જે શક્ય નથી. ટૂંકમાં નિષ્કર્ષ શું નીકળે કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના પરિણામો સાથે પોતપોતાની પરિણીતિનું તે કરતા ધરતા એ દ્રવ્ય સ્વયં જ છે, અન્ય કોઈ નહીં. માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે કરસમાં એવી ભાવના ભાવે છે આ પ્રકરણને પૂરા કરતા છેલ્લા કરસોમાં કે આ અનાદિકાલીન અજ્ઞાન જો એકવાર નાશને પ્રાપ્ત થઈ જાય અજ્ઞાન, તો તે ફરી તેનો ક્યારેય ઉદય થાય જ નહીં. તો આપણે પણ આવા અનાદિકાળના આપણા અજ્ઞાનને શીઘ્ર ને શીઘ્ર પોતાના સ્વભાવના આશ્રય દૂર કરી શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક ચડો સદા દેત હો દો. નમો રીમ ટણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજ્રણમ નમો લોહે શિવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ. ચતારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલે પંતો ધમ લોકોતમા. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય